તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ માત્ર 3 જ વસ્તુના ઉપયોગથી નાનખટાઈ। તો નાનખટાઈ એકદમ પરફેક્ટ માપ સાથે બનાવી અને તૈયાર કરીશું। એક વખત આ રેસીપીથી નાનખટાઈ બનાવી અને જરૂર ટ્રાય કરજો, બેકરીને પણ ભૂલી જશો। તો ચાલો ઓવનના ઉપયોગ વગર જ બેકરી સ્ટાઇલ નાનખટાઈ બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા મિક્સર જાર લઈ લીધો છે। તેની અંદર હું 1/2 કપ ભરી અને ખાંડ એડ કરી દઈશ। તો તમે જોઈ શકો છો, જે કપથી તમે ખાંડ લેતા હોય તે કપથી જ તમારે ઘી પણ લેવાનું રહેશે। તો અહીંયા આપણી ખાંડ દળાઈ ગઈ છે, તેને પણ લઈ લઈશું। જો તમારી ખાંડ બરાબર દરાણી ન હોય તો તમારે ચાળીને ત્યારબાદ લેવાની। જે માપથી આપણે ખાંડ લીધી હતી તે માપથી જ ઘી એડ કરી દઈશું। ઘી અને ખાંડને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા ઘી અને ખાંડનું જે મિશ્રણ છે તે ફ્લફી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટી લેવાનું છે। આશરે તમે 50 વખત ફેટજો, જેનાથી આવું સરસ ફ્લફી તૈયાર થશે। ત્યારબાદ આપણે તેની અંદર ફ્લેવર્સ અને બીજી વસ્તુઓ એડ કરી દઈએ। તમારે કેસર પિસ્તા ફ્લેવર બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો। તો સૌ પ્રથમ આપણે 1/4 ટીસ્પૂન જેટલી ખાવા સોડા એડ કરી દીધો છે। ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કર્યો છે। ત્યારબાદ 1 ટીસ્પૂન કર્ડ એડ કરી દેવાનું છે અને હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા હું સિમ્પલ નાનખટાઈ એલચી ફ્લેવરની જ બનાવી રહી છું। મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 1 કપ ભરી અને મેદો એડ કરી દેવાનો છે। નાનખટાઈ બનાવતી વખતે તમારે ઘી રૂમ ટેમ્પરેચર ઉપર જ લેવાનું। મેદો એડ કર્યા બાદ હવે સારી રીતે આપણે તેને મિશ્રણ સાથે મિક્સ કરી દઈશું। આ આપણું ઘી અને ખાંડનું જે માપ છે તે 1 કપ પ્રમાણે એકદમ પરફેક્ટ છે। ઉપરથી તમારે દૂધ કે દહીં એડ કરવાની જરૂરત નહીં પડે। આ રીતનું મિશ્રણ થાય ત્યારબાદ તેને હાથો વડે થોડુંક આપણે ગૂંથી લઈશું। લોટ થોડોક મસળાશે એટલે આપણી નાનખટાઈના બોલ્સ જે છે તે સારી રીતે વાળી શકશું। તમારે જે સાઈઝની નાનખટાઈ બનાવી હોય તે સાઈઝના બોલ્સ વાળી અને તૈયાર કરી લેવાના। હું અહીંયા મીડિયમ સાઈઝની જ નાનખટાઈ બનાવી અને તૈયાર કરીશ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવા સરસ આપણા બોલ્સ જે છે વાળી અને તૈયાર કરી લેવાના છે। તો એક એક કરતા બધા જ બોલ્સ મેં તૈયાર કરી લીધા છે। હવે આપણે નાનખટાઈને બેક કરવા માટે ઢોકળિયું મેં અહીંયા ગેસ પર મૂકી દીધું છે અને એની અંદર 1 ગ્લાસ ભરી અને મીઠું એડ કરી દીધું છે। હવે આપણે ઢોકળિયાને ગરમ થવા દઈશું। તો આપણું ઢોકળિયું ગરમ થાય છે ત્યાં સુધીમાં ઇડલીના સ્ટેન્ડમાં આપણે બટર પેપર મૂકી દઈશું। તો બટર પેપરના વચ્ચેથી મેં આ રીતે કટ કરી લીધું હતું, જેનાથી આપણી ઇડલીના સ્ટેન્ડમાં બરાબર રીતે બટર પેપર એડજસ્ટ થઈ જાય। ત્યારબાદ બધી જ નાનખટાઈઓને આપણે એડજસ્ટ કરી લેવાની છે ઇડલીના સ્ટેન્ડ ઉપર। ઉપરથી તમારે કાજુ બદામ પિસ્તા એડ કરવા હોય તો પણ તમે માથેથી ગાર્નિશ માટે કરી શકો છો। મેં માત્ર કેસરનો જ ઉપયોગ કર્યો છે। હવે આપણે ધીમી ફ્લેમ ઉપર 20 થી 25 મિનિટ માટે નાનખટાઈને બેક કરવા માટે મૂકી દેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં નાનખટાઈ જે છે તેને 20 થી 25 મિનિટ માટે ઓવન વગર જ ઢોકળિયામાં તૈયાર કરી લીધી છે। હવે આપણે તેને ઇડલીની સ્ટેન્ડમાંથી બહાર નીકાળી અને ઠંડી થવા દેવાની છે। નાનખટાઈ જે છે તે થોડી એવી ઠંડી થાય ત્યારબાદ તાવીથાની મદદથી તેને એક પ્લેટની અંદર નીકાળી લઈશું।
ત્યારબાદ જે આપણી બટર પેપરવાળી જે થાળી છે તેની અંદર જ બીજી નાનખટાઈ બેક કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા એક એક કરતાં બધી જ નાનખટાઈને મેં તૈયાર કરી લીધી છે. હવે આપણે ગુલાબની પાંખડીઓથી તેને સર્વ કરીશું. તો છે ને એકદમ સહેલી પરફેક્ટ માર્ક સાથે નાનકટાઈની સ્પેશિયલ રેસિપી. તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.